લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આજે એક ગંભીર આગની ઘટના સામે આવી છે। ખાનગી માલિકીની ખુલ્લી જમીનમાં ઉગેલા સૂકા ઘાસમાં અચાનક આગ લાગી હતી। પવનના જોરદાર સુસવાટા વચ્ચે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો દોડધામ કરતા જોવા મળ્યા હતા। આગના કારણે આકાશમાં ધુમાડાના ઘેરા ગોટા જોવા મળ્યા હતા, જે દૂર સુધી દેખાઈ રહ્યા હતા। ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ટીમ દ્વારા ભારે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ આ જમીન દલસુખભાઈ પ્રજાપતિની માલિકીની હોવાનું સામે આવ્યું છે। જો આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી તો નજીક આવેલ વીજ ડીપીને ભારે નુકસાન થવાની શક્યતા હતી। હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી। ભીમનાથ બ્રિજ ઉતરીને ડાબી સાઈડમાં એક ખુલ્લો પ્લોટ હતો, એમાં આગ લાગેલી હતી અને હવાનો ફ્લો વધારે હતો એટલે આગ વધારે જગ્યા પર પસરી ગઈ હતી। હવે એવું કંઈ કારણ જાણવા નથી મળ્યું, પણ આગ બહુ સ્પીડમાં બધી જ જગ્યાએ કવર થઈ ગઈ હતી। કેટલી ગાડી આપણે અત્યારે 2 ગાડીથી કામગીરી ચાલુ છે। અત્યારે દાંડિયા બજાર અને વડીવડી ફાટી છે। આગ ફેલાઈ હશે? આગ લગભગ 300 મીટરના એરિયામાં કવર કરી છે। શું નામ તમારું? ધર્મેશ જાદવ।